ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આપણો પાઠ છે 1945 પછીનું વિશ્વ. તેમાં આપણે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર, ઠંડુ વિશ્વયુદ્ધ 1945થી 62, ઠંડા યુદ્ધના કારણો અને પરિણામો, લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ, એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, બિનજોડાણવાદી નીતિ, જર્મનીના ભાગલા અને તેનું એકીકરણ અને સોવિયત રશિયાનું વિઘટન અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન આપણે ગયા વિડીયોમાં જોઈ લીધું. આજના વિડીયોમાં આપણે જોઈશું ભારતના અન્ય દેશો સાથેના સંબંધો, તેમાં ભારત અને અમેરિકા, ભારત અને સોવિયત યુનિયન એટલે કે રશિયા સાથેના સંબંધ અને ભારત અને તેના પાડોશી દેશો સાથેના સંબંધ વિશે આજના વિડીયોમાં આપણે જોઈશું. આપણે આજનું શરૂઆત કરીએ. ભારત અને યુનાઇટેડ સ્ટેટ બંને પ્રજાસત્તાક દેશો છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંબંધોમાં ચડાવ ઉતરાવ થઈ રાખે છે. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાઈ બિનજોડાણવાળી નીતિને સ્વીકારી તે યુનાઇટેડ સ્ટેટ્સને ગમ્યું નહીં. તેને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, પણ ભારતે બિનજોડાણવાળી નીતિ અપનાવી. એના કારણે તેને પોતાની આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી. જમ્મુ અને કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટે પાકિસ્તાનની તરફેણ કરી હતી. પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તા જૂથ સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું. તેથી અને જ્યારે ભારત બિનજોડાણવાદી નીતિ સ્વીકારી હતી, આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા. તેમજ ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા ન હતા, કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ્સનો આગ્રહ હતો. પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત હોવાથી, રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નહીં. પોતાના ઇરાદાઓ અને આગ્રહની અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ્સે ભારત પર નારાજ થયું. જ્યારે ભારતે પોખરણ એટલે કે રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો, જે 1998માં થયો હતો, ત્યારે તેણે ગંભીર નોંધ લીધી હતી. તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા, જે સમય જતાં હળવા થયા. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતે અમેરિકાની મદદ મેળવી રહી. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 11 નવેમ્બર 2001ના રોજ થયેલ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો આવ્યો છે. ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે. તે બાબતોનો હવે તે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા ધરાવતા થયા છે. સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ સંબોધી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26 જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિન સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધો સુમેળભર્યા થઈ રહ્યા છે. આતંકવાદના પ્રશ્ને બંને રાષ્ટ્રોના વડાઓ ચિંતિત છે. ભારત અને સોવિયત યુનિયન એટલે કે રશિયા વચ્ચેના સંબંધો. ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત રશિયાએ આર્થિક અને તકનીકી મદદ કરી છે. કાશ્મીરના પ્રશ્નમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ
ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો ઉપયોગ પણ રશિયાએ કર્યો છે. કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સત્તા પર ભારતના મતનું સમર્થન કર્યું છે. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો રહ્યા છે. ભારત અને તેના પડોશી દેશો સાથેના સંબંધો. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો. ભારતે આઝાદી મેળવ્યા પછી તુરંત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવભર્યા રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, ઈસવીસન 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધો થયા, જેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે. બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને શિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારોનું નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. 1999ના કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્નો કરી રહ્યા હતા. હવે ભારત અને ચીન વચ્ચેના સંબંધો. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત ઈસવીસન 1954માં થઈ એમ કહી શકાય છે. ચીન જ્યારે પોતાની સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું હતું. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું, જેથી ભારતે તેનો સખત વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેકમોહન રેખા ચીને અસ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચે ભેદભાવ ઊભા થયા. ચીને ભારત પર આક્રમણ 1962માં કર્યું હતું અને જે પ્રદેશો એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલા એના પર કબજો મેળવ્યો. ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એકતરફી યુદ્ધ વિરામ જાહેર કર્યું અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાઈ, પરંતુ કોઈ પણ સમાધાન થઈ શક્યું નથી. છતાં પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવતા રહ્યા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત 2014માં થઈ હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો. બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી. ઈસવીસન 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલાં એ પાકિસ્તાનનો ભાગ હતો. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની મદદ કરી. પણ કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઊભા થયા છે. ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે થયેલ ચર્ચાઓમાં દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોના નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયેલ છે. ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધ. ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી છે. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું કાર્ય કર્યું છે. ભારતે ભૂતાનને સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે મદદ આપવાનું સ્વીકારી સંબંધો મજબૂત બનાવ્યા છે. 1958માં વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી અને ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત 1970માં લીધી હતી. ભૂતાને યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી હતી.
ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેક તંગદિલી ઊભી થઈ નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત જૂન 2014માં લીધી હતી. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પડોશી દેશો પર પડશે. બંને દેશો પર પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે આવે છે ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો. શ્રીલંકા સાથે ભારતનો સંબંધ ઘણા જૂના છે. ઘણા ભારતીયો, ખાસ કરીને તમિળ લોકો, શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે. કારણ કે શ્રીલંકા એ ભારતની દક્ષિણે આવેલું છે અને જે દક્ષિણીઓ છે એમાંના કેટલાક લોકો એટલે કે તમિળિયન લોકો શ્રીલંકામાં વસવાટ કરે છે અને ત્યાંના સ્થાયી થયા છે. તે લોકોના નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદનો મુદ્દો બનેલો, પણ બંને દેશોએ વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો. શ્રીલંકાના તમિળ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિળ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિળ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે. 13 માર્ચ 2015ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિળ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત લીધી હતી. શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોના પુનઃવસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવાયા છે. આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો. નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલ સમજૂતીથી થયો છે, જે ઈસવીસન 1950માં થઈ હતી. એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન સ્વીકાર્યું છે તથા બંને દેશના નાગરિકોની એકબીજાના દેશમાં મુક્ત અવરજવરને માન્ય રાખેલ છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. નેપાળમાં ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈને ભારતમાં આવે છે. ચોમાસામાં તેમાં ભારે પૂર આવે છે અને તેથી ભારતને ઘણું નુકસાન થાય છે. નદીઓના પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થાય એ માટે ભારત પ્રયત્ન કરે છે. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં આશરે 8,000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા. આ કુદરતી હોનારતમાં ભારતે બચાવ કામગીરીમાં નેપાળને મદદ કરી તથા રાહત અને પુનઃવસનમાં સહાય કરી હતી. હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો. ભારત અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો રહ્યો છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને કેળવણી ક્ષેત્રે ભારતનો મોટો ફાળો છે. તેના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક મદદ કરી છે. કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી. અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ ભારતે જ કરાવ્યું છે. હવે આવે છે ભારત અને મ્યાનમાર વચ્ચેનો સંબંધ. ભારતના મ્યાનમાર એટલે કે બર્મા સાથે પણ સુમેળભર્યા સંબંધો રહ્યા છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા 1948માં મળી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે મૈત્રી સંબંધો જળવાયા છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયની માંગણી કરી. ભારતે તાત્કાલિક સહાય મોકલી આપી કારણ કે ભારત મ્યાનમારને આર્થિક રીતે મજબૂત કરવા માંગતું હતું. ભારતની વિદેશ નીતિનું ધ્યેય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે. પણ જોકે પ્રસંગોપાત ભારતને પડોશી દેશો સાથે સંબંધોમાં ઉતાર ચઢાવ આવ્યા રાખે છે, છતાં સહઅસ્તિત્વ પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં
પોતાનાથી નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પડોશી દેશો સાથે શાંતિ અને મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે. તે ભારતની ધ્યેય છે કે પોતાની વિદેશ નીતિ દ્વારા તે આખા વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા ઈચ્છે છે.